અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે તારીખ 29/1/2025 ને તાલાલા રમરેચી મદ્રસાએ ખ્વાજા ગરીબ નવાઝ ની અંદર આપણે બધાએ હજરાત અહીંયા જમા છવી. હવે આપણે આગળ માહે રમઝાન શરીફ આવે છે તો એની માટે શું કરવું ને કઈ રીતનું આયોજન કરવું, માહે રમઝાન શરીફ આપણે કઈ રીતે ગુજારવો, એની માટે શું શું આપણે તૈયારીઓ કરવી જોઈએ, તો એના બારામાં આપણે હાફિઝ અકબર સાહેબ અઝહરી જે સાવરકુંડલાથી તશરીફ લાવ્યા છે, આપણા દારુલ ઉલૂમ ફૈઝ મુસ્તફાના પ્રિન્સિપાલ, એ સમજાવશે. ને એનાથી પહેલાં આપણે મહેફિલની આ મિટિંગની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરશું. તો કુરાને પાકની તિલાવત આપણે ગીર ઝોનના બીજા જે વિઝિટર છે હાફિઝ એજાઝ સાહેબ આવશે ને તિલાવતે કુરાને મજીદ સંભળાવશે. सादात किराम, तमाम उलमाए किराम, हाज़रीन मजलिस, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अअतैनाकल कौसर फसल्लि लिरब्बिका वन्हर इन्न शानिअका हुवल अबतर। सदक़ल्लाहुल अज़ीम। સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. હવે આપણે હાફિઝ અકબર સાહેબ અઝહરીના હવાલે માયક કરશું ને હાફિઝ સાહેબ આપણને આ મિટિંગના અહેવાલ પણ સમજાવશે કે આપણે કયા કારણોસર મિટિંગ રાખી છે. પણ એનાથી પહેલાં આ મિટિંગમાં જે લોકોએ હાજરી આપી છે એ ઓલમાએ કિરામ ને આગેવાનોના હું નામ બોલી દઉં છું. નરસી ટેકરી તાલાળાથી આપણે હાફિઝ નૂર મોહમ્મદ સાહેબ, પછી તાલાળાથી આપણે ખાનભાઈ, તાલાળાથી અબ્દુલભાઈ, તાલાળાથી હમીદ ખાનભાઈ, તાલાળાથી અબ્દુલ રઝાકભાઈ, બોરવાવથી ગુલામ હુસેન બાપુ, હરિપુરથી અયુબભાઈ, વેરાવળથી સાજિદભાઈ દલ, બોરવાવથી દીનુભાઈ કરીમભાઈ, ઉકડિયાથી મૌલાના ગુલામ મોહમ્મદ સાહેબ ને રમરેચીથી મૌલાના ફેઝલ સાહેબ, બોરવાવથી સાજિદભાઈ, હુસેનભાઈ, હાસમભાઈ, આ તમામ ઇનુસભાઈ, રજબભાઈ, અલ્હમ્દુલિલ્લાહ આ તમામ લોકો અત્યારે અહીંયા આપણી મિટિંગની અંદર હાજર છે. સાવરકુંડલાથી હાફિઝ અકબર સાહેબ અઝહરી, હાફિઝ ઇમ્તિયાઝ સાહેબ ને રુકનુદ્દીન સાહેબ, આ લોકો સાવરકુંડલાથી પણ હાજર થયા છે. હવે હાફિઝ અકબર સાહેબ અઝહરી સાહેબ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। एक बार दुरूशी पढ़ी ली। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना व मौलाना मुहम्मद मौजूद वल करम मअल इल्मी वल हिल्मी वल हिकम व आलिहि व बारिक वसल्लम। अल्लाहनो बेपना एहसान કે એણે આપણને ઈમાનવાળા હુઝુરના ઉમ્મતી હુઝુર ગૌસે પાક રદી અલ્લાહ તાલા અન્હુ ની ગુલામી ને એમના શહેજાદા, એમની ઔલાદ
हुजूर पीर तरीक़त अलहाज सरकार सैयद मोहम्मद दादा अपू कादरी फातमी रहमतुल्लाहि ताला अलैह જેવા અઝીમ રહેબરો રહેનુમા આપણને અતા ફરમાયો. અલ્લાહ તબારક વ તાલાએ દુનિયામાં આપણને એની ઇબાદત માટે જ મોકલ્યા છે અને કુરાનમાં અલ્લાહ તાલાએ સાફ વાઝે પણ ફરમાવી દીધું કે મોત અને જિંદગી બનાવવાનો મકસદ જ એ છે કે તમારી આઝમાઈશ કરવામાં આવે કે તમારામાંથી સારા અમલ કરવાવાળું કોણ છે. બાકી જે દુનિયામાં આપણે કરી ખાઈ પી કમાવી દુનિયાદારીના જે કાંઈ કામો કરીએ તો એ તો જીવનનો એક હિસ્સો છે. બાકી જે અસલ મકસદ છે એ અલ્લાહની ઇબાદત અને કબરની આખિરતની તૈયારી છે. એ જ માટે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે તમારામાંથી હોશિયાર માણસ તે છે કે જે જમીન ઉપર રહીને જમીનની નીચેની તૈયારી કરે. હદીસે પાકનો મફહૂમ છે. અને અલ્લાહ તબારક વ તાલાએ પણ આપણને કુરાન મજીદમાં જગ્યા જગ્યાએ આગાહ ફરમાવ્યા કે દુનિયામાં જે કાંઈ છે એ એક દિવસ ખતમ થઈ જવાનું. અને ત્યાં સુધી ફરમાવ્યું કે કુલ્લુ મન અલૈહા ફાન, આપણી પાસે છે એટલું જ ફના નથી થવાનું. જમીન ઉપર જે કાંઈ છે દરેક વસ્તુને ફના થવાનું છે અને બાકી ફક્ત અલ્લાહની જાત રહેવાની છે. અને જે અલ્લાહ માટે આપણે કર્યું હશે એ આપણી સાથે કબરમાં આવવાનું જ નહીં, એ જ કામ લાગવાનું. બાકી દુનિયામાં ગમે એટલી મિલકત હશે, જમીનો જાયદાદ હશે, દુનિયાદારી ગમે એટલી હશે, દુનિયાના ગમે એટલા સંબંધો હશે, તો જ્યારે આંખ વિચારશે માણસને તો એ કોઈ સંબંધ, કોઈ રિશ્તો કે દુનિયાદારી કે દુનિયાની કોઈ મિલકત કે જમીન જાયદાદ માણસને કામ આવતી નથી. એ ગમે એવો મોટો માણસ હોય, ગમે એવું મોટું નામ હોય, ગમે એટલો મોટો માલદાર હોય, પણ એની તમામ દુનિયાદારીની વસ્તુઓ દુનિયામાં જ રહી જાય છે અને એની સાથે એના કરેલા અમલ જ એની સાથે જાય છે. ને યાદ રાખો કે આકાઈ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ દુનિયાનું જીવન જીવીને આપણને પ્રેક્ટિકલ બતાવ્યું કે દુનિયા માટે માણસને કરવું જ પડે છે. ખાવા પીવા માટે, પહેરવા માટે, રહેવા માટે, એનો સંસાર ચલાવવા માટે. પણ એમાં ફસાઈને આપણે કબરને આખિરતને ભૂલીને કોઈ કામ નથી કરવાનું. જે કાંઈ કામ કરીએ એ અલ્લાહ રસૂલને સામે રાખી, કબર આખિરતને યાદ રાખીને આપણે દરેક કામ કરવાના છે. અને અલ્હમ્દુલિલ્લાહ હુઝુર સૈયદી સરકાર દાદા આપુ રહમતુલ્લાહિ તાલા અલૈહ જે આપણને મિશન જે તહેરીકો હતા ફરમાવી, એ દરેક તહેરીકમાં આપણું કબરને આખિરતની તૈયારીનો એક હિસ્સો છે. એ તૈયારીનો એક ભાગ મિશનની એક એનો પાર્ટ આપણે રમઝાનુલ મુબારકનો અદબ એહતરામ પણ છે. અને યાદ રાખો દુનિયામાં જે કાંઈ કરશું ને કુરાનમાં અલ્લાહે સાફ ઇરશાદ ફરમાવી દીધું કે યા અય્યુહલ્લઝીના આમનુ લા તુલહિકુમ અમવાલુકુમ વલા ઔલાદુકુમ અન ઝિક્રિલ્લાહ વમન યફઅલ ઝાલિકા ફઉલાઇકા હુમુલ ખાસિરૂન, કે ઈમાનવાળાઓ તમારા માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહના જિક્રથી ગાફિલ ન કરે. અને જો આ વસ્તુ બને કે તમારા માલ ને ઔલાદના લીધે તમે અલ્લાહની ઇબાદતથી, અલ્લાહની યાદથી ગાફિલ થઈ જાઓ, તો એ લોકો જે ગાફિલ થઈ જાય છે આ બે વસ્તુના લીધે, તો એ બહુ મોટા નુકસાન ઉઠાવવા વાળા છે. તો દાદા બાપુ સરકારે આપણને જે તહેરીક ને જે મિશનો હતા ફરમાવ્યા, એમાંનું એક અઝીમ તહેરીક ને મિશન માહે મુબારકનો અદબ એહતરામ છે. કારણ કે અલ્લાહ પોતાના મહેબૂબની આ ઉમ્મતની બક્ષિસ ચાહે છે, પણ બક્ષિસનું કોઈક બહાનું તલાશ કરે છે કે હું આ મારા મહેબૂબની ઉમ્મતને ક્યાં બાને બક્ષી દઉં. તો અલ્લાહે એક બાના રૂપે આપણને રમઝાન પણ અતા ફરમાયો કે માણસ ગમે એટલા ગુનાહ કર્યા હોય, ગમે એવો પાપી હોય, પણ રમઝાનુલ મુબારકમાં જો રમઝાનનો અદબ એહતરામ કરી લે, રમઝાનના રોઝા રાખી લે, રમઝાનની નમાઝોની પાબંદી કરી લે, સાચા દિલથી તોબા કરી લે, તો રમઝાનના સદકામાં અલ્લાહ એના પાછલા તમામ ગુનાહોને માફ ફરમાવી દેશે. કે આપણે સમજીએ કે જ્યારે એક મજૂસી જે ઈમાન વાળો નતો એ રમઝાનુલ મુબારકનો અદબો એહતરામ કરીને જો જન્નતી બની શકતો હોય, તો આપણે તો અલ્હમ્દુલિલ્લાહ ઈમાન વાળા, હુઝુરની મોહબ્બત વાળા, હુઝુરનો કલમો પડવા વાળા છીએ. જો આપણે રમઝાનુલ મુબારકનો અદબો એહતરામ કરશું તો અલ્લાહ આપણને કેટલા ઇનામો અતા ફરમાવશે. અને એહતરામ માટે પેલા આપણથી જ આપણે શરૂઆત કરવી પડશે. આપણે જ અત્યારથી નિયત કરી લઈએ કે અલ્લાહ તું મને રમઝાન નસીબ ફરમાવ,
કેમ કે ખુદ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુઆ શાબાન ને રજબમાં હુઝુર દુઆ ફરમાવતા કે આ 2 મહિનામાં બરકત અતા ફરમાવો ને રમઝાન અમને નસીબ ફરમાવો. તો આપણે નિયત કરી લઈએ કે રમઝાન એ અલ્લાહ તું નસીબ ફરમાવે છે, તો અમે એનો ખૂબ અદબ એહતરામ કરશું, રોઝા રાખી, નમાઝ પઢી, અલ્લાહે તે માલ દીધો હશે તો એ માલની ઝકાત કાઢી, ગરીબોનો ખ્યાલ રાખી અને અમે રમઝાનનો અદબ એહતરામ કરીને બક્ષિસનો સામાન તૈયાર કરશું. અને બીજા નંબરે આપણા પરિવારમાં, આપણા ઘરમાં પણ અત્યારથી જ આપણે ચર્ચા કરીએ રમઝાનુલ મુબારકની કે રમઝાન આવે છે, રમઝાન આવે છે. અત્યારથી નાના મોટાની પાસે રોઝાની નમાઝની નિયતો પણ કરાવરાવીએ. આપણા લતાઓમાં વિસ્તારોમાં પણ આપણે એની માટે કોશિશ કરીએ. એની સાથે સાથે દાદા બાપુ સરકારે જે આપણને તહેરીકને અઝીમ જે મિશનો હતા ફરમાવ્યા, એ ગામડે ગામડે મદરસા કાયમ કરી અને ત્યાંના બચ્ચાઓને દીનની તાલીમ મળે અને ત્યાંના લોકો અલ્લાહની બારગાહમાં ઝૂકી શકે, એ માટેથી આપણને દાદા બાપુ સરકારે મસ્જિદ મદરસાનું મિશન હતા ફરમાવ્યું છે. આજે આપણે તાલાલા વેરાવળ ઝોનના ગામડાઓમાં જઈ તો ખ્યાલ આવશે કે દાદા બાપુ સરકાર રહેતા હતા સાવરકુંડલા, પણ એટલા દૂરથી પણ ફિકર વેરાવળ અને તાલાલાના ગામડાઓની પણ કરતા હતા. અને દાદા બાપુ ત્યાંથી પણ જ્યારે જ્યારે જરૂર પડતી, જ્યારે જ્યારે બોલાવતા તો એ ગામડાઓમાં પોતે હાજરી પણ દેતા, ત્યાંની જરૂરતોની પૂરી કરવા માટે પણ પૂરી કોશિશ કરતા અને ત્યાંના બચ્ચાઓને દીનની તાલીમ મળે એના માટે હંમેશા ફિકરમંદ રહેતા. તો આજ જ્યારે અલ્હમ્દુલિલ્લાહ આ ગીર ઝોનની અંદર 65થી વધુ આપણા મસ્જિદ મદરસાઓ ચાલે છે, એમાં એક મોટી સંખ્યામાં બચ્ચાઓ પડે છે, તો એને આગળ ચલાવવા માટે, એને આગળ વધારવા માટે, એને વધુ સફળ બનાવવા માટે આપણે પણ બધાને ફિકર કરવી પડશે. એનું કારણ છે કે કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ રોકાણ કરે તો એના નફા તરફ, એના બેનિફિટ તરફ પણ એનું ધ્યાન હોય છે કે આજ મેં વેપારમાં 5000નું રોકાણ કર્યું તો 5 દિવસ પછી કે મહિના દિવસ પછી એ હિસાબ કરશે કે આ 5000 રોક્યા તો મને એનો નફો કેટલો મળ્યો, નફામાં છો કે નુકસાનમાં છો, એ વિચારીશ ને બધા. તો આજ આપણે એ પણ વિચારવું પડશે કે પૂરા ગીર ઝોનની અંદર 65 જે મસ્જિદ મદરસાઓ ચાલે છે એમાં દર મહિને જે ફક્ત પગાર પેટે જે આપણે ફૈઝે મોહમ્મદી ટ્રસ્ટ દાદા બાપુ તરફથી જે ગીર ઝોનમાં મોકલવામાં આવે છે એ 2,05,000 રૂપિયા છે દર મહિને, ને વર્ષમાં એ 2,05,000નો આપણે સરવાળો કરીએ તો 24,60,000 રૂપિયા ફક્ત ગીર ઝોનમાં પગાર પેટે ફૈઝે મોહમ્મદી ટ્રસ્ટ મોકલી રહ્યો છે, ફક્ત પગાર પેટે. પછી મદરસાઓમાં કાયદા કિતાબો જોઈએ, પછી દર મહિને વિઝિટ માટે ઉસ્તાદો આવે, દર 6 મહિને પરીક્ષા માટે ઉસ્તાદો ત્યાંથી આવે, રિઝલ્ટ તૈયાર કરીને આપે, પછી દર વર્ષે હરીફાઈમાં ત્યાં બોલાવી, આવવા જવાનો ખર્ચ ને ઇનામનો ખર્ચ ને એ બધું એક તરફ છે, એ અલગ છે, આમાં આપણે નથી જોડતા. તો એ માટે પણ આપણે ફિકરમંદ થવું પડશે કે આ 25 લાખની સામે આપણે વળતર શું આપીએ છીએ. ગીર ઝોનમાંથી કેટલા બચ્ચાઓ દર વર્ષે તૈયાર થાય છે, આ રકમની સામે આપણે એને, જે લોકો આપે છે, તમે આપો છો કે બીજા આપે છે, તો એને સામે આપણે એનું વળતર પણ તો બતાવવું પડશે ને કે તમે 50,000નો ચંદો કર્યો તો 50,000ની સામે અલ્હમ્દુલિલ્લાહ જો આ 2 બચ્ચાઓ કુરાન શરીફ પૂરું કરેલું છે, આ 5 બચ્ચાઓએ નિસાબ પૂરો કરેલો છે, એની સાથે સાથે આ જે કાંઈ ખર્ચ છે, જે કાંઈ કામ છે, એ બધું કઈ રીતે પૂરું થાય છે. જો આપણે બાપુની અઝીમ 2 તહેરીકો અને 2 મિશનો છે, એક મસ્જિદ મદરસા બનાવવાનું ને એક મસ્જિદ મદરસાને ચલાવવાનું, અને 2 માટે ફંડ અને હિસાબનું જે છે એ આખું 2 ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. મસ્જિદ મદરસા બનાવવા માટે તો એ નેક કામ મિશન છે, જેને આપણે ડબ્બા રાખીએ છીએ, એમાં જે આપણે રકમ નાખીએ છીએ અથવા રકમ આપીએ છીએ, તો એ નેક કામ મિશનની છે કે જે મસ્જિદ મદરસાના તામીરી કામમાં જેનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે મસ્જિદ મદરસાઓ, જે 300 મસ્જિદ મદરસાઓ આપણા ફૈઝે મોહમ્મદી ટ્રસ્ટ નીચે ચાલે છે, 2 મોટા દાલોમ જેમાં 600 થી વધુ દીકરા દીકરીઓ પડે છે, તો એ બધું કામકાજ, એનો ખર્ચ આપણે રમઝાનુલ મુબારકમાં જે સફીર ભાઈઓ બુકુ લઈ જાય, ચંદો કરે અને રમઝાન પછી સફીરોની મીટિંગમાં જમા કરાવરાવે, એ જ રકમથી આ પૂરા વર્ષનું આ 300 મસ્જિદ મદરસાઓના ઇમામ સાહેબોનો પગાર, કાયદા કિતાબો, બીજા જે ખર્ચાઓ છે, જે દાલોમના 2
મોટા દાલમનો ખર્ચ છે એ આ હિસાબમાંથી પૂરું કરવામાં આવે છે. તો હવે આ 25 લાખ આપણે ત્યાંથી આવે છે દર વર્ષે, બરોબર, ખાલી પગાર પેટે. તો એ બીજા ગામડાઓના લોકોની મહેનતનો પણ હિસ્સો હશે એમાં, કે જે મિત્યાળા, આંબરડી, બગોયા એવા નાના નાના ગામડાઓમાંથી પણ લોકોએ રકમ જમા કરી અને ટ્રસ્ટમાં આપી હશે, અને એ રકમ આપણી પાસે આવતી હશે. તો જ્યારે બીજા લોકો રકમ જમા કરાવે અને એનાથી આપણું બધાનું કામ ચાલે છે, તો આપણી પણ ફરજ બને જ ને કે આપણા ગામમાં 50,000 60,000 વર્ષે આવતા હોય તો આપણે કમસે કમ એટલું તો કરવાની કોશિશ કરવી જ જોઈએ. વધારે ન કરી, જ્યારે કે આપણે વધારે કરવાની કોશિશ કરવી જોઈએ, એટલે આપણને વધુ તાકાત આપી હોય તો. કારણ કે આપણે વધુ કરશું તો એ બીજી મસ્જિદ મદરસાઓમાં આપણી મદદ પહોંચશે. આજ કોઈ પણ જગ્યાએ મસ્જિદ બને છે તો એ મસ્જિદ ની અંદર કોનો કોનો રૂપિયો ઉપયોગ થાય છે, જેણે જેણે ડબ્બો રાખ્યો એ તમામ લોકોનો રૂપિયો એમાં ઉપયોગ થાય છે. તો આજ બીજા આપ્યું તો આપણું કામ થયું ને, આપણે આપશું તો આપણા બીજા ભાઈઓનું કામ થશે, બીજા ગામોમાં મદરસાઓ ચાલુ થશે. આજ ગીર ઝોનની અંદર જ આપણે ગામડાઓમાં ખાલી આટો મારી તો આપણને ખ્યાલ આવશે કે આવા ગામડાઓમાં અલ્લાહનું નામ લેવાય જ ને કુરાન પઢાય જ, એ જ દાદા બાપુની એક બહુ મોટી કરામત છે. આજ નાના નાના ગામડાઓમાં જે અકીદાઓ સલામત છે, કે આપણે વાડલામાં જોઈએ કે 22 વર્ષ સુધી વહાબી ઇમામ હતા, બરોબર. આ 7-8 વર્ષથી આપણે અલ્હમ્દુલિલ્લાહ એ ટ્રસ્ટ સાથે જોડાણા, બાપુને ટ્રસ્ટ નીચે આવ્યા, ત્યારબાદની આપણે ઇમામ સાહેબનું કોટર પણ બનાવ્યું, અને અત્યાર સુધી પગાર પણ ટોટલ ત્યાંથી આપણે આપી છે. 6,000 થી શરૂઆત કર્યું હતું, અત્યારે કામવાળા કાંઈક 1,000-2,000 રૂપિયા આપે છે, બાકીનો ટોટલ પગાર આપણે ત્યાંથી આવે. રસુલપરાની શું હાલત હતી કે 4 એવી બિરાદરી હતી કે એકાબીજાને મૈયતમાં જાય તો 5,000 રૂપિયા દંડ થતો હતો. પણ આજ અલ્લાહનો કરમ, બાપુની દુઆ કે ત્યાં પણ ઇબાદતગાહ, મદરસો, 5 ટાઈમની નમાઝ, અઝાન એવા ગામડાઓની અંદર પણ થાય છે. તો આ દાદા બાપુ સરકારની દુઆ છે. પણ બાપુએ જો આપણી એટલી ફિકર કરી તો આપણી પણ જવાબદારી બને છે ને વધે છે. તો આપણે પણ એના માટે અત્યારથી જ તૈયારી કરવી પડશે, અત્યારથી જ કોશિશ કરવી પડશે. એનું કારણ છે કે આ ગીર ઝોનનો હિસાબ ખાલી એટલો છે 65 મદરસાઓનો, ને આપણે તો 300 મસ્જિદ મદરસાઓ ચલાવવાના. અને ગયા વર્ષે આપણે રમજાનમાં જ્યારે વાત થઈ હતી ત્યારે 290 મસ્જિદ મદરસાઓ હતા, એમાં વધારો થયો, અને આવતા વર્ષે પણ ઇન્શાઅલ્લાહ એમાં વધારો થાય. તો અત્યારે જે કાંઈ ખર્ચ થયો હશે તો આવતા વર્ષે એનાથી પણ વધુ ખર્ચ થાય. તો એની ફિકર પણ આપણે જ કરવી પડશે, આપણે જ બધું પૂરું કરવું પડશે. અને અલ્હમ્દુલિલ્લાહ ગીર ઝોનની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેમ તાલાળામાં જ આપણે એક કાર્યક્રમ કર્યો તો આપણને ખ્યાલ આવ્યો કે અલ્લાહે લોકોને કેટલા કેટલા નવાઝેલા છે. પણ એ વસ્તુ ને આપણે સહી માર્ગે ઉપયોગ કરશું. હમણાં જ બેઠા હતા તો એક મૌલાના એજાજ સાહેબે વાત કરી કે હમણાં ગોવિંદપરામાં એક શાદી થઈ તો એમાં એટલો ખર્ચ થયો. તો મેં કીધું ભાઈ જો આ તો અલ્લાહની તોફીકની વાત છે. અલ્લાહની રાહમાં ખર્ચ કરવું એ અલ્લાહ જેને ચાહે ને જેને પસંદ કરે એનાથી જ કામ થાય છે. બાકી અલ્લાહના દીનનું કામ તો એ તો શરૂથી હાલે છે ને કયામત સુધી હાલવાનું જ છે. જ્યારે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જો દીનનું કામ છે ને હંમેશા આ રીતે જ થયું છે. ખુદ હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જે હુઝુરની બારગાહમાં ઇલ્મ શીખવા આવતા તો એ લોકો પણ, હવે જાહેરથી વાત છે કે જે દીન માટે સમય અને પોતાની જાત કુરબાન કરશે તો એને દુનિયાદારી તો છોડવી જ પડશે ને. દુનિયાદારી કરે ને આય કરે તો એ બધા માટે તો બંને શક્ય નથી જ તે. એટલે જ કુરાને મજીદની અંદર અલ્લાહ તાલાએ કીધું કે દરેક કોમમાંથી, જમાતમાંથી એક એવો ગીરો હોવો જોઈએ કે જે કોમમાંથી નીકળે, દીન શીખે, દીનની સમજ હાસિલ કરે અને કોમમાં આવીને કોમને અલ્લાહનો પેગામને ડર સંભળાવે. એવું દરેક કોમમાં હોવું જોઈએ. તો હુઝુરના જમાનામાં પણ જે ઇલ્મ શીખવા જાતા અને દીનના કામો થતા તો એ આવી જ રીતે થતા. તો ત્યારે મુનાફિકીન જે જબાનથી કલમો પડતા હતા અને દિલમાં જેનું કુફર છુપાવેલું હતું એને કીધું હતું કે જેનું કુરાને પણ નકલ કર્યું એની વાત કે હુમુલ લઝીને યકુલુન લા તુનફિકુ અલા મન ઇન્દ રસૂલિલ્લાહ હત્તા યનફઝુ, કે આજ મુનાફિકીન છે કે જે કહેતા હતા કે જે અલ્લાહના રસૂલની બારગાહમાં જે લોકો રહે છે ઇલ્મ શીખવા માટે, અસાબે સુફા જેને કે, તો એ લોકો ઉપર ખર્ચ ન કરો તમે. તો જ્યારે ખર્ચ નહીં કરો તો એ લોકો હુઝુરની બારગાહમાંથી વ્યા જા બધા.
એ લોકોને એવી નિયત હતી, પણ અલ્લાહે એને ચેલેન્જ કરીને કીધું કે વલિલ્લાહી ખઝાઇનુસ સમાવાતિ વલ અર્દ, કે અલ્લાહ માટે જ આસમાનો અને જમીનના ખજાના છે. તમારે નો દેવાથી કે તમારે નો ખર્ચ કરવાથી એની રોજી એ બંધ નહીં થઈ જાય, એ ભૂખ્યા નહીં રહે, એને હું પહોંચાડી જ દઈશ. કારણ કે જમીનો આસમાનના ખજાનાઓ મારા હાથમાં છે. એ તો અલ્લાહની એક તોફીક છે, એની ખુશી છે, અને આપણી ખુશનસીબી છે કે અલ્લાહ એ વસ્તુને પહોંચાડવા માટે આપણને જરિયો બનાવે. બાકી તો અલ્લાહ દરેકને દરેકનું નસીબનું પહોંચાડવાનો જ છે, પણ કોઈને ખવડાવવા માટે આપણને જરિયો બનાવે તો એ આપણી ખુશનસીબીની વાત છે. બાકી તો દરેકને દરેકની રોજી મળવાની જ છે. तो ये मुनाफिकीन ला यालमून कि ला यफ़क़हून, कि मगर मुनाफिकीन को उसका इल्म नहीं है कि ये ज़मीन और आसमान के ख़जानों का मालिक अल्लाह ही है और वो जिसे चाहे उसे देता है. तो अल्हम्दुलिल्लाह बधाए कामों बधी तहरीको આપણે સમજી જ છે કે નેક કામ મિશન છે તો આજ આપણા માટે કામ કેટલું આસાન થઈ ગયું. બાકી રસુલપરા જેવા ગામમાં કામ કરવું, ભેરાળા જેવા ગામમાં કામ કરવું એ બહુ મુશ્કેલ છે. પણ દાદા બાપુ સરકારે આપણને એક રસ્તો બતાવી દીધો કે ભાઈ બધાએ સામેલ થઈ અને બધાએ પોતપોતાની હેસિયતથી તમે એમાં જોડાઓ તો એ તમારા બધાનું કામ આસાન થઈ જાય. બાકી મોટા મોટા સિટીમાં કામ કરવું અત્યારે આસાન છે, પણ નાના ગામડામાં બહુ મુશ્કેલ છે, બહુ અઘરું છે. અને યાદ રાખો દાદા બાપુ સરકારે હંમેશા આપણને સખાવતનો જ પેગામ આપ્યો, અને એ શું લેવા કુરાન શરીફથી આપણે સમજવાની કોશિશ કરીએ કે જ્યારે માણસ જ્યારે સકરાતમાં મુબતલા થાય ત્યારે એ અલ્લાહની બારગામાં થોડીક મોહલત માંગશે. કુરાન મજીદની આયતે કરીમા છે, અને એ મોહલત શું માંગશે કે રબ્બી લૌલા અખરતની ઇલા અજલિન કરીબ ફઅસદ્દક વ અકુમ મિનસ સાલિહીન, કે મારા માબૂદ તે મને થોડીક મોહલત કેમ ન આપે? એ થોડીક મોહલત આપે તો શું કામ કરત? તો એણે કીધું કે હું ખૂબ સદકો ખૈરાત કરત ને હું નેક બની જાય. તો મુફસ્સિરીને કિરામ ફરમાવે છે કે મરનાર વ્યક્તિ સકરાતમાં જે મુબતલા છે એણે બે કામની નિયત કરી કે જો મને વધુ જિંદગી મળી જાય, થોડીક મોહલત મળી જાય તો હું સદકો ખૈરાત કરું ને નેક બની જાઉં. તો સદકો કરવાની નિયત હુલાવ કરી એણે. કામ ઇબાદતો નેકીઓ તો બહુ જાજી છે, નમાઝ પઢવી ઇબાદત છે, રોજા રાખવા ઇબાદત છે, પણ સકરાતના સમયે આની તમન્ના ને આરઝુ હુલાવ કરી કે મને જિંદગી મળી જાય ને તો હું સદકો ખૈરાત કરું. મુફસ્સિરીને કિરામ ફરમાવે છે કે જ્યારે સકરાતના આલમમાં હશે ને ત્યારે એના નેકીઓના દફતર જોહે, તો એ દફતરમાં સૌથી વધુ જેનો સવાબ એને મળ્યો હશે ને બધી નેકીઓમાં વધુમાં વધુ સવાબ, તો એ સખાવતનો સવાબ હશે. તો દાદા બાપુ સરકારે આપણને આ સખાવતનો રસ્તો બતાવ્યો કે તમે નેક કામમાં ડબ્બામાં નાખો, મસ્જિદ મદરસાઓ બનશે, કયામત સુધી એમાં ઇબાદતો થતી રહેશે, તમને સવાબ મળતો રહેશે. રમઝાનમાં આપણે ઝકાત આપણી ઉપર ફરજ જ છે. ઝકાત આપણે પોતે કાઢવાની જરૂરી છે અને બીજાને કઢાવવી જરૂરી છે. આપણે અહીંથી હાલ્યા જતા હોય, આગળ કોઈ આગ લાગી જાય, અલ્લાહ ન કરે, અને આપણને ખબર છે કે જો આપણે બીજાને આગાહ નહીં કરીએ, બીજાને જાણ નહીં કરીએ તો એનું ઘર બળી જાય કે એની દુકાન બળી જાય કે એ પોતે બળી જાય તો આપણે શું કરીએ? ઉભા ઉભા તમાશું જોઈ શું કરીએ? બધું કામ પડતું મૂકી અને એને બચાવવાની કોશિશ કરીએ આપણે. તો એવી જ રીતે ઝકાતનો મામલો છે કે ઝકાત ન આપનાર માટે અલ્લાહ તબારક વ તાલાએ કુરાનમાં બહુ જ જગ્યાએ એનો બહુ મોટી વઈદને એની સજા બયાન ફરમાવી છે. કુરાનમાં તો અલ્લાહ એક જગ્યાએ સૂરે તોબામાં ફરમાવ્યું કે ફબશ્શિરહુમ બિઅઝાબિન અલીમ, કે મહેબૂબ જે સોનો ચાંદી જમા કરે ને એની ઝકાત નથી આપતા ને એને દર્દનાક અઝાબની ખુશખબરી સંભળાવી હતી. એ દર્દનાક અઝાબ શું હશે કે કયામતના દિવસે એ માલને દોઝખની આગની અંદર તપાવવામાં આવશે, અને તપાવી અને એની પેશાની, એના પડખાઓને, એની પીઠને દાગવામાં આવશે અને કહેવામાં આવશે કે હાદા મા કનસ્તુમ લિઅનફુસિકુમ, કે આ તમારો માલ છે જેને તમે જમા કરતા હતા, ફઝૂકુ મા કુંતુમ તકનિઝૂન, તો એની મજા ચાખો જેને તમે જમા કરતા હતા. તો અને એક હદીસે પાકમાં એ પણ છે કે જમીનમાં જે કાંઈ તર જગ્યામાં એટલે કે સમંદરમાં કે ખુશ્કીમાં જે માલ હલાક અને બરબાદ થાય છે એ ઝકાત ન દેવાના કારણે થાય છે. તો આપણે પોતે પણ ઝકાત કાઢીએ હિસાબ કરીને, અઠે ગઠે નહીં કે આમાંથી એટલા દઈ દીધા, બાપુ હું તો બહુ દઉં જ છું, આખો મહિનો દઉં છું. પણ ઝકાત આપણે જ્યાં સુધી હિસાબ કરીને ન કાઢીએ ત્યાં સુધી આપણી ઝકાત અદા થતી નથી. પછી ભલે આપણે હિસાબ કર્યા વગરની વધુ દઈ દીધી હોય ને
જે થતી હોય એનાથી વધુ દીધી હોય તો અદા નથી થતી. એટલે હિસાબ કરીને ઝકાત કાઢવી આપણી ઉપર ફરજ છે, અને નો કાઢીએ તો બહુ મોટો અઝાબ છે. જેમ આગ છે કે આગ લાગેલી હોય તો એમાં આપણે પોતે પણ બચી કોઈ પણ રીતે કોઈ પણ સંજોગમાં કોઈ પણ આપણે એની માટે જે કરવું પડે એ કરીને બીજાને બચાવીએ. તો એવી જ રીતે રમઝાનમાં અને બુઝુર્ગાને દીનનો તો તરીકો છે કે રમઝાન પહેલા જ ઝકાતની તૈયારી કરી લેતા હતા. રમઝાન પહેલા જ હિસાબ કરી લે કે આપણે કેટલી ઝકાત કાઢવાની છે અને કોણ કોણ હકદાર છે એના સુધી આપણે રમઝાન પહેલા જ પહોંચાડી દઈએ તો એ રમઝાન એનો સારી રીતે ગુજારી શકે, એની જરૂરતો સારી રીતે પૂરી થઈ શકે. તો આપણે પણ ઝકાત કાઢવાની છે અને ઝકાત બીજા લોકો પાસેથી કઢાવરાવવાની, અને એ કઢાવશો ને તો એનાથી ઘટવાનું નથી ક્યારે. યાદ રાખજો, અલ્લાહનો હુક્મ છે કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત. અલ્લાહ વ્યાજને ઘટાડે છે હંમેશા, અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને હંમેશા વધારે છે, એમાં બઢોતરી અને બરકત અતા ફરમાવે. હવે આપણે જોઈ કે કોઈ માણસે 100 રૂપિયા વ્યાજે દીધા હોય તો એ 100 ના 110 120 લેતા હોય, તો આમાં તો જોવામાં તો વધી ગયું એનું. અને જે અલ્લાહની રાહમાં કાઢે ઝકાત 100 રૂપિયા કાઢે તો એ તો 100 ના 97 થઈ ગયા, તો જોવામાં તો ઘટી ગયું. પણ અલ્લાહ કહે છે કે જે વ્યાજ છે એ તમને જોવામાં ભલે એવું લાગે કે વધી ગયું, પણ હું એને ઘટાડું, અને જ્યારે હું ઘટાડું ને ત્યારે એની બરકતો ખતમ થઈ જાય, અને જાજુ હોવા છતાં માણસ માટે ના કાફી થઈ જાય, અને જાજુ હોવા છતાં માણસ બીજાનો મોહતાજ રહે છે. પણ જ્યારે અલ્લાહની રાહમાં એને હક અદા કરી દીધેલો હોય, ઝકાત દઈ દીધેલી હોય, તો એ થોડુંક પણ માણસ માટે બહુ કાફી થઈ જાય છે. એટલે એ થોડુંક હોવા બાવજૂદ એ માણસ કોઈનો મોહતાજ રહેતો નથી. તો આપણે નિયત કરી અત્યારથી કે રમઝાનનો ખૂબ અદબ એહતરામ કરશું, એમાં આપણે પણ પોતે ઝકાત અદા કરશું. મિત્રમાં, રિશ્તેદારોમાં જેને અલ્લાહે માલ દીધો હશે એને ઝકાત સમજાવીને એને પણ અદા કરાવવાની કોશિશ કરશું. અને જ્યાં બીજા આપણે હકદારોને આપતા હોય એની સાથે સાથે આપણે આપણા દાલ્લુમને પણ યાદ રાખીએ, સાવરકુંડલાને પણ યાદ રાખીએ. કારણ કે આપણે જ્યારે જ્યારે સાવરકુંડલાને યાદ કર્યો આપણી સાથે સાવરકુંડલા દાદાઓપુર સરકાર આપણી સાથે ઉભા રહ્યા. એ આજકાલની કે આ કોઈ કહેવાની વાત નથી, આ સમજવાની વાત છે કે આપણે કોઈ સમય એવો નહીં આવ્યો હોય કે આપણે દાદાઓપુર સરકારને યાદ કર્યા ને આપણી જરૂરતો પૂરી નહીં થઈ હોય. બરોબર? તો આપણે પણ રમઝાનમાં જ્યાં બીજા કામો કરતા હોય, બીજા જરૂરતમંદો સુધી આપણે પહોંચતા હોય, બીજાને ધ્યાન દેવડાવતા હોય, એની સાથે સાથે સાવરકુંડલા ટ્રસ્ટ જે એવડી મોટી ખિદમત કરે છે, અને એ ખિદમત આપણે બીજે ક્યાંય સમજવાની જરૂર જ નથી. આપણા ગામમાં જ આપણે સમજી લઈએ ને કે સાવરકુંડલા ટ્રસ્ટનો આપણને પોતે કેટલો ફાયદો છે. અને એના માટે હું ખાસ ઉલમાએ કિરામને પણ રિક્વેસ્ટ કરીશ કે ઉલમાએ કિરામ પણ આગેવાનો સફીરો સાથે મળી અને અત્યારથી દર જુમામાં થોડુંક થોડુંક સમજાવવાની કોશિશ કરે કે ભાઈ ફૈઝે મોહમ્મદી ટ્રસ્ટ શું ખિદમત કરી રહેલું છે, એનો ફાયદાઓ એના લાભ આપણને પોતે આપણા ગામમાં કેટલું મળી રહેલું છે, અને એના માટે હવે આપણે શું કરી શકીએ છીએ અને શું કરવું જોઈએ, આપણી ફરજમાં શું આવે. જો અલ્હમ્દુલિલ્લાહ સાજિદભાઈ એ બાપુના મુરીદ પણ છે અને એમના અહલિયા છે, આપણા દાલ્લોમાંથી પડેલા પણ છે, અને એ પોતાની જવાબદારી સમજે છે. ગયા વર્ષે 5 બુકો લઈ ગયા હતા અને 50,000 જેવો ચંદો રમઝાનમાં કરીને જમા કરાવરાયો હતો. બાપુ આ વર્ષે નિયત કરે છે કે 10 બુકો લઈ જાય અને ઇન્શાલ્લાહ 1 લાખ રૂપિયા ચંદો કરીને લાવશે. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે પણ આ રીતે ટ્રસ્ટને કેમ ઉપયોગી બની શકીએ, કેમ સપોર્ટ કરી શકીએ, એમ આપણે પણ વિચારી અને એમાં જોડાવાનું. અને ખાસ આપણે 2/2/2025 આવતા રવિવારે સફીરોની મિટિંગ છે કે જે આપણે દર વર્ષે રમઝાન પહેલા તમામ સફીરોને બોલાવીએ અને એમાં આખા વર્ષની જે કાંઈ ખિદમતો થઈ હોય એનો અહેવાલ આપણે સંભળાવીએ, અને બધાય સફીરો પોતપોતાના ગામમાં જે સંખ્યા હોય જે કરી શકતા હોય એ પ્રમાણે બુકો લઈ જાય અને રમઝાન બાદની મિટિંગમાં એ બુકો જમા કરાવરાવે. તો એ મિટિંગમાં પણ તમને બધાને ખાસ દાવત છે કે ગામ દીઠ કમસે કમ એક આલિમે દીન 1-2 ગામના જવાબદારો આવે તો એવી ખાસ ગુજારિશ છે. કેમ કે બાપુએ પોતાની પૂરી લાઈફ એ આપણા માટે એણે કુરબાન કરી દીધી. હવે બાપુના મિશનને આગળ વધારવા માટે આપણે શું કરી શકીએ છીએ એ આપણે વિચારવાનું છે. તો ઇન્શાલ્લાહ બધા રવિવારની મિટિંગમાં હાજરી આપશો ઇન્શાલ્લાહ. અને જે દાતાઓ છે કે જે પોતે ચંદો તો નથી કરવા જતા પણ અલ્લાહ એમને ખૂબ નવાજ્યા છે,
તો એ પણ અત્યારથી એવી કાંઈક નિયત કરે કે ઇન્શાલ્લાહ આપણે ટ્રસ્ટને ઉપયોગી બનશું. કોઈ પણ રીતે આપણે 2-5 બચ્ચાઓને દત્તક લઈ 1-2 દિવસની જમાડવાની જવાબદારી હોય એ આપણે લઈ શકતા હોય મરહુમોના ઈસાલે સવાબ માટે, એ પણ આપણે લઈ, અથવા આપણે 1-2 ગામડાઓના પગારની જવાબદારી લઈ લઈ કે બાપુ આ 5 ગામને પગારની જે કાંઈ જવાબદારી છે ને એ મારી, એને જે કાંઈ પહોંચાડવું પડતું હશે એ હું એની જવાબદારી લઈ લઉં. તો આમ બધાએ થોડુંક થોડુંક કામ વેચશું તો કામ આસાન થાય. અને જો ઇન્શાઅલ્લાહ અલ્લાહની ઝાતથી યકીન છે, યકીન, ખાલી ઉમ્મીદ નહીં, યકીન કે દાદા બાપુ સરકારે જે કામ કર્યું આપના વિશાલ પછી એ કામ ઇન્શાઅલ્લાહ અલ્લાહની ઝાતથી યકીન રાખીને એ વધુ થશે. પણ એ કામમાં આપણે ઉપયોગી કેમ બની શકીએ ને એ આપણા નસીબની વાત છે, એ આપણી ખુશકિસ્મતી છે. એ વધુમાં વધુ આપણે એ વફાદારી એ નિભાવીએ, આપણે આપણે ઇન્શાઅલ્લાહ કોશિશ કરવાની છે. મોલા એજાજ સાહેબ પણ 2 શબ્દો કહેવાના, આપણે સરકાર સૈયદ વસીમ બાપુ પણ 2 શબ્દો કહેશે. અને ગીર ઝોનની એક જેવો ખાસ જે અફસોસની વાત છે એ છે કે સફીરોની મિટિંગમાં જાજો ભાગ વિઝિટર હજરાત આવતા હોય, આખા ઝોનની બધાની બુકો એ પોતે જ લાવતા હોય, પોતે જ ગામમાં પહોંચાડતા હોય, અને ગામમાંથી જમા પણ એ પોતે જ લેવા આવતા હોય. તો હવે એમનું કામ અસલ જે છે ને એ તાલીમનું કામ છે. તો આ બધા કામમાં આપણે એમને બિઝી રાખશું કે એ બુકુ સાવરકુંડલાથી લઈ આવીને આપણને પહોંચાડી પણ દે, પછી આપણે આપીએ તો એ પાછા સાવરકુંડલા જમા પણ કરાવી આવે, તો એ તાલીમમાં ક્યારે ધ્યાન દેશે? એ તાલીમનું કામ કેમ કરશે? તો આપણે પણ થોડીક જવાબદારી ઉઠાવવાની કોશિશ કરી કે મિટિંગમાં એકવાર જવાનું છે રમજાન પહેલા ને એકવાર રમજાન પછી જવાનું, ઘડીએ ઘડીએ તો આપણે જવાનું નથી, વર્ષમાં 2 વાર જ આપણે જવાનું. તો એટલું કામ પણ આપણે કરશું તો આપણા વિઝિટરનું કામ પણ આસાન થઈ જાય. હવે આપણે સરકાર સૈયદ વસીમ બાપુ 2 શબ્દો કહેશે ને દુઆ કરશે પછી. જી મોળાઈ જશે. दरूद पाक पढ़िए। अल्लाहुम्मा सल्ली अला सय्यिदना सफ़ीना नबीना मौलाना मुहम्मदिन व आलिहि व सहाबिहि व बारिक वसल्लम सलात व सलाम अलैका। सरकार दादा बापू रहमतुल्लाह अलैहिना આપણા પર બહુ એહસાન છે. આપણે એની તહેરીક સાથે જોડાયેલા છે તો આપણો હક બને છે કે આપણે વર્ષમાં એક ફેરી અહીંયા તાલાળા ગીરના અંદર રમઝાન શરીફની અંદર સફીર બનીએ અને બીજા સફીરોને સાથે જોડીએ અને દિનની જો આ તહેરીક કામ કરે છે એના માટે આપણે ખૂબ ખૂબ મહેનત કરીએ. સાવરકુંડલાવાળા જ્યારે આપણે સાવરકુંડલામાં કહીએ છીએ કે અમને આ કામ છે તો સાવરકુંડલાવાળા ક્યારેય અમને નિરાશ નથી કરતા. અમારે ગમે ત્યારે કોઈ ગામમાં કામ હોય કે મદ્રસાનું કામ હોય કે નવી મસ્જિદ બનાવવાની હોય તો જ્યારે આપણે જઈએ છીએ તો ત્યાંથી આપણને માયુસ નથી કરતા, કંઈક ને કંઈક આપણી ઇમદાદ કરે છે ને આપણો હોસલો અફઝાઈ કરે છે. તો આપણે સરકાર દાદા બાપુની જાતને નજરમાં રાખી અને આ જો રમઝાન શરીફ આવે છે એમાં ખૂબ ખૂબ મહેનત કરીએ કે જેટલું બને એટલા નવા સફીર બનાવીએ અને જેટલી ઇમદાદ થાય એટલે દારૂલુમ માટે અને મદ્રસાઓ માટે ખૂબ ખૂબ મહેનત કરીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. एक मरतबा दरूद पाक पढ़े। अल्लाहुम्मा सल्ली अला सय्यिदना व नबिय्यना मौलाना मुहम्मद बारिक वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम अलैका रसूलुल्लाह। આજની જે આપણે મીટિંગ કરી, હાફિઝ સાહેબે જે કાંઈ વાતો કરી, મૌલાના ઇદ્રીસ સાહેબે જે પેગામ આપ્યો, આ મીટિંગ કરવાની આપણે જરૂરત કેમ પડી? અમે લોકો ઘણીવાર જોતા હોય કે ગીર ઝોનમાંથી સફીરોની જ્યારે મીટિંગ હોય બહુ જ ઓછી તાદાદમાં ગીર ઝોનવાળા હાજરી આપે છે. હું આખા ઝોનની વાત કરું છું, બરાબર, બહુ જ ઓછા છે. આપણે બુલંદ અવાજથી કહેવી જોઈએ કે અલ્હમ્દુલિલ્લાહ ગીર ઝોનની અંદર આપણા 65 મદ્રસા ચાલે છે, બરાબર. પણ એ 65 મદ્રસા
ચાલે છે વર્ષોથી. એક વસ્તુ શું હોય કે પહેલાં એક સમય એવો છે કે આ ગામમાં કાંઈ છે જ નહીં, બરાબર, કોઈ વસ્તુ નથી. બીજાના થ્રુ એ આપણા લગી પહોંચ્યા, આપણે પછી અહીંયા પહોંચ્યા, આપણે એમને બેદાર કર્યા, બચ્ચાઓની પડવાની ફઝીલતો બતાવી, અહીંયા આપણે એમને મદ્રાસો બનાવવા માટે તૈયાર કર્યા ગામના લોકોને, ને આપણે મદ્રાસો બનાવી દીધો. હવે અહીંયા મદ્રાસો 5 વર્ષથી કે 10 વર્ષથી ચાલતો હોય તો એ ગામ જાગૃત થઈ જવું જોઈએ કે નહીં? બેદાર થઈ જવું જોઈએ ને, કે સૂતેલું રહેવું જોઈએ? જાગૃત થઈ જવું જોઈએ. જો આપણું કેવું છે ખબર છે કે આપણે આમ હદ નથી બાંધી કે ભાઈ આ એટલો ઇલાકો આપણો, આપણે એ હદ નથી રાખી. જો સરકાર દાદા બાપુ એવું વિચારે ને કે ભાઈ આ મારું ઘર છે લીમડી ચોક, બરોબર, આ મારો વિસ્તાર છે, આ મારી હદ છે, તો જુમા મસ્જિદ આલીશાન હોત, બરોબર, ઇન્ડિયા લેવલે 1st નંબરની જુમા મસ્જિદ હોત. પણ એ જુમા મસ્જિદમાં દાદા બાપુ રહેમતુલ્લાહ અલીના વાલિદ સાહેબ સરકાર ગુલામ અલી બાપુ જે મસ્જિદમાં નમાઝ પડતા હતા ને, અત્યારે હાલમાં એ જ હાલમાં મુનીર બાપુ એ જ મસ્જિદમાં નમાઝ પડે છે. એ નથી બની, એવી ને એવી જ છે. બાકી બાપુએ અનેક મસ્જિદો બનાવી નાખી, બરોબર, હાઈ લેવલના ખર્ચ ઉપર એ બની, નાના ખર્ચ ઉપર એ બની. ઘણી મસ્જિદો બનાવી નાખી, ઇબાદતગાહો બનાવી, મદ્રસાઓ બનાવ્યા, ઘણું કર્યું સરકારે. પણ એ મસ્જિદ હજી એમનેમ જ છે. મતલબ કે ભાઈ અહીંયા છે ને, જ્યાં નથી ને આપણે ત્યાં મહેનત કરવી, બરોબર. અહીંયા છે આપણે નમાઝ પડી શકીએ છીએ, જે લોકો નથી પડી શકતા ત્યાં આપણે કંઈક બનાવ્યું. આ બાવાની નિયત હતી, બરોબર. પછી બાપુએ ખાલી સાવરકુંડલા પૂરતી નજર ન રાખી કે અમરેલી જિલ્લા પૂરતી નજર ન રાખી. બાપુ અહીંયા લગી, આપણા ઝોન લગી, આ વિસ્તાર લગી, 150-200 કિલોમીટર દૂર લગી સરકાર પહોંચ્યા. અહીંના નાના નાના ગામડાઓ, હું અહીંયા કેટલી વાર આવું તોય નામ ભૂલી જાઉં, બરોબર. હું વર્ષમાં 4-5 વાર તો આવતો જ છું આ બાજુ, તોય નામ ભૂલી જાઉં. બાપુ એ ગામો સુધી પહોંચ્યા ને ત્યાં આપે લોકોને 5 ટાઈમ અઝાન, એમના બચ્ચાઓ કુરાન પડે, કલમા પડે, આપણને બેદાર કર્યા. હવે આપણો રોલ શું હોવો જોઈએ? હવે આપણે શું કરવાનું? આપણા ગામમાં મસ્જિદ બની ગઈ, મદ્રાસો બની ગયો, ઇમામ સાહેબ આવી ગયા, આપણા બચ્ચાઓ તાલીમ હાસિલ કરવા માંડ્યા, આપણે જુમા પડવા માંડ્યા, 5 ટાઈમની નમાઝ પડવા માંડ્યા, બરોબર. માહોલ આપણે અહીંયા થઈ ગયો. હવે કોઈનું ઇંતકાલ થાય તો આપણે મૌલાના ગોતવા જવાની જરૂર નથી, કોઈ ફાતિયા દરૂદ હોય તો આપણે ક્યાંય જવાની જરૂર નથી, આપણી પાસે છે એમાં. હવે આપણો રોલ એ હોય કે જ્યાં નથી ત્યાં લગી આપણી મદદ પહોંચે, આપણે એ કામ કરવું પડે ને. પણ હવે થાય એવું કે અમારે દર વખતે તમને આવીને બેદાર કરવાના, તો 10 વર્ષ મદ્રસાના થઈ ગયા હોય, 15 વર્ષ મદ્રસાને થઈ ગયા, ઇમામ સાહેબ કન્ટિન્યુ રહેતા હોય તોય બેદાર કરવા પડે, તો એનો મતલબ કે રિઝલ્ટ મળતું નથી, બરોબર. એટલે તમે ખરેખર બેદાર થઈ જાઓ. આ મિટિંગો છે ને જ્યાં કાંઈ નથી ને આપણે ત્યાં કરવાની છે. આ સમય આપણે ત્યાં ફાળવવાનો છે, બરોબર. હવે આપણને લાઈન ક્યારે મળશે? જ્યારે સાવરકુંડલાથી કોઈ પણ બોલાવો આવે ને આપણે લબ્બેક કહીને અહીંયા હાજરી આપી ને, એટલે ઓટોમેટિક આપણને તમામ લાઈનો મળી જાય કે અત્યારે આપણે કયા સ્ટેજ ઉપર છવી ને આપણે આગળ શું કામ કરવાનું. આપણી મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે આપણા પોતાને ઓળખી ન શકતા. મોટામાં મોટી તકલીફ આપણી એ છે કે આપણે ખુદને નથી ઓળખી શકતા, બરોબર. તો તમે લોકો ખાસ આ મિટિંગો ફરીવાર ન આપણે કરવી પડે. એક એવી મજબૂત નિયત કરી લ્યો કે જેમ આપણી જરૂરત હોય ને આપણને સાવરકુંડલા યાદ આવે ને પછી ત્યાંથી આપણે કોઈથી ખાલી પાછા નથી આવતા, એ કામ થઈ જાય છે. તો એ જ રીતે જ્યારે સાવરકુંડલાથી બોલાવો આવે તો આપણી અહીંયા હાજરી હોય. ત્યાંના માયક ઉપર આવવું જ જોઈએ કે ભાઈ તાલાળાથી તો કે આવી ગયા, નરસિંહ ટેકરીમાંથી તો કે આવ્યા છે, રમરેચીમાંથી તો કે હાજર છે, જાંબુરમાંથી તો હાજર છે. જે પણ ગામનું નામ બોલાય ને તો હાજર જ છે, બરોબર. કેમ કે ત્યાં તો હાજરી પૂરે જ છે એ લોકો. તમે જોજો, વિડીયો જોજો,
આગળ ત્યાં જાઓ એટલે એન્ટર થાવ એટલે પહેલાં તમારી પાસે લખાવે કે કેટલા લોકો આવ્યા છો, કયા ગામથી આવ્યા છો, કોણ કોણ છો, એ લખી લે એ લોકો. પછી સ્ટેજ ઉપર મોકલાવે, અહીંયા એલાન થતા હોય, તો આપણી હાજરી પુરાવી જોઈએ કે નહીં? તો આ આપણે આપણી હાજરી થવી જોઈએ ને હાજરી ત્યાં દેશું ને, નૂરના ચાદરના છાયાના નીચે બેસીશું ને, તો ઇન્શાલ્લાહ આપણને તમામ ઓટોમેટિક ઝહેનમાં આવી જાય કે આપણે શું કરવાનું છે. બરોબર? એટલે આ તમને બધાને ખાસ દાવત ઈ જ છે કે તમારે 2 તારીખ રવિવારના દિવસે સવારે 9 વાગે છે ને સાવરકુંડલા પહોંચી જવાનું છે. આગળના કામો શું છે ને ઇન્શાલ્લાહ તમને અહીંયા સમજાઈ જાય. બરોબર? કે આગળ આપણે શું કરવું છે. આપણે અહીંયા શાંતિથી બેહીને સાંભળવાનું. ત્યાં આવી એટલે પહેલાં નાસ્તો કરી લેવાનો, પછી બેહીને આરામથી સાંભળવાનું. તરસ લાગશે તમને પાણીની બોટલ અહીં આવીને પીવડાવી જાય. બરોબર? બપોરનો ટાઈમ થાય, વ્યવસ્થિત સારામાં સારું જમાડશે. એ કોઈ બીજી ચિંતા નથી કરવાની, આપણે ખાલી આ ફિક્ર કરવાની છે. ને તમે બધા ખુશનસીબ છો એટલે મેં તમને કેવી છે, કેમ કે તમને બધાને અલ્લાહે પસંદ કર્યા છે. તમને બધાને અલ્લાહે પસંદ કર્યા છે. આપણા ગામની અંદર 30 ઘર હોય, એમાં આગેવાન એક જ હોય કે જે મસ્જિદનું ધ્યાન રાખતો હોય, મૌલાના સાહેબનું ધ્યાન રાખતો હોય. બરોબર? મૌલાના સાહેબ કહે કે ભાઈ વિઝિટરનો ફોન આવ્યો તો આપણે ફલાણી જગ્યાએ મિટિંગમાં જવું છે, ત્યાં આવે. વિઝિટરનો ફોન આવે તો એ આગેવાન હાજરી આપે. બરોબર? તો અલ્લાહ એને પસંદ કર્યો આ દિનના કામ માટે. બરોબર? એ માટે તમને કહેવાનો હક છે, કેમ કે અલ્લાહે તમને પસંદ કર્યા છે ને તમારે આ કામ આગળ વધારવાનું. એવું નહીં કે બસ હવે આપણું થઈ ગયું છે એટલે આપણે અહીંયા રોકાઈ જવાનું છે. આપણે આપણું ધ્યાન રાખવાનું નહીં, આપણે આપણા બીજા ભાઈઓનું ધ્યાન રાખવાનું છે. બરોબર? એ માટે આપણે મહેનત કરવાની. તો બધા ઇન્શાલ્લાહ આવશો 2 તારીખે ફૂલ હાજરી ગીર ઝોનની. હા, બીજા જે ગામડાવાળા આપણા કોન્ટેક્ટમાં હોય ને એને આપણે કહેવાનું છે કે આપણે જવાનું જ છે આ વખતે. એ બધાને આપણે ભાર દઈને કહેવાનું. બીજા આપણા કોન્ટેક્ટમાં જોઈએ ને આજુબાજુવાળા, હા, એને ભાર દઈને કહેવાનું. ગ્રુપ વાઇઝ ગાડીઓ બંધવીને વી આવવાનું. બરોબર? ભાર દઈને કહેવાનું કે આપણે જવાનું જ છે. અમને બધા ઇન્શાલ્લાહ હાજરી આપો. શું હાલે છે, કઈ રીતનું હાલે છે, આગળના આપણા પ્લાનિંગો શું છે. હજી તો આપણે બહુ આગળ વધવાનું છે. બરોબર? કેમ કે આ જે મદ્રસાઓ, મસ્જિદો, આ જે કામ છે ને લોકોના ઈમાન બચાવે. બંદગી ને ઈબાદત તો છે જ આપણી, પણ જે બીજા લોકો છે ને એનાથી ઈમાન બચે છે. જે ફિરકાઓવાળાઓ અત્યારે ચારે બાજુ ફરે છે, લોકોને ગુમરાહ કરે છે, એ લોકોના ઈમાન બચે છે. ને એવા અનેક દાખલાઓ છે, પણ અત્યારે આપણે મિટિંગમાં એ વાત તો કરવાની નથી. બસ હવે આપણું થઈ ગયું છે ને આપણે આગળ બીજાનું વધારવાનું છે. આપણા ભાઈઓને આપણે આમાં જોડવાના છે. બરાબર? ઇન્શાલ્લાહ એવી આપણે બધાય નિયત કરવી. ને 2 તારીખે અહીં આવશો તો તમામ વસ્તુ તમારી સામે જઈ છે કે આખા વર્ષમાં કેટલું આવ્યું, કેટલું ગયું, શું થયું, કોણ કેવી નિયતો કરે છે, તમને ખ્યાલ આવી જાય કે આપણે કેવી નિયત કરવી જોઈએ. તો આપણે એ પ્રમાણે ઇન્શાલ્લાહ ત્યારે નિયતો પણ કરશું. મેં જે કાંઈ કીધું, તમે જે કાંઈ સાંભળ્યું, હાફિઝ સાહેબે જે કાંઈ કીધું, મૌલાના ઇદ્રીસ સાહેબે જે કાંઈ કીધું, અલ્લાહ તબારક વ તઆલા તમને, મને, આપણને સૌને એની ઉપર અમલ કરવાની તોફીક અતા કરે. રબ તબારક વ તઆલા આપણાથી ખૂબ દિનના ને સુન્નિયતના કામ લે ને રબ તબારક વ તઆલા આપણને 5 વક્તા નમાઝની પાબંદી કરવાની તોફીક અતા કરે. આપણા બચ્ચાઓને ઇલ્મે દીન શીખવાની અલ્લાહ તોફીક અતા કરે. એ જુઝવો ઇલ્મે દીનનો ને શોક અતા કરે. તમામના રિસ્કની અંદર, રોઝીની અંદર મોલા ખૂબ ખૂબ બરકતો અતા ફરમાવે ને માહે રમઝાનુલ મુબારક આપણને નસીબ ફરમાવે ને માહે રમઝાનુલ મુબારકનો એહતરામ, રોઝાની પાબંદી, નમાઝની પાબંદીઓ અતા કરે. વાખિર દાવના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. અસ્સલામુ અલૈકુમ. એક મરતબા દરૂદ પાક પढ़ी लो. अल्लाहुम्मा ખેરિયત બાપુ? જી બાબા, यहाँ तालाला रमरेची अपने केजीएन इबादत गाह जी, यहाँ बैठे और अपने आसपास के देहातों के उलमा किराम आगेवान, यहाँ अपने तालाला के अब्दुल भाई और अब्दुल रज़ाक भाई, खान भाई, सैयद वसीम हेलो। जी बा, हाँ, क्या? यहाँ अपने तालाला रमरेची केजीएन इबादत गाह है ना बाबा जी, यहाँ पर अभी मीटिंग में सब आजू बाजू के गांव के उलमा किराम आगेवान और तालाला के अपने वो खान भाई, अब्दुल भाई, अब्दुल रज़ाक भाई, ये सब हाजिर है यहाँ पर बा जी। जी। रमजान के अदब एहतराम के ताल्लुक से भी बातचीत हुई
और अपने सफ़ीरों की मीटिंग के ताल्लुक से और गिर जोन में जो काम सब हो रहे हैं उसके ताल्लुक से भी सब बातचीत हुई और सबने नियत की है कि इंशाल्लाह 2 तारीख की सफ़ीरों की मीटिंग में हाजिरी भी देंगे और अपने साजिद भाई दल केदारिया वाले इन्होंने नियत की है कि पिछले साल इन्होंने 5 बुक में 50 किए थे रमजान में। इस बार इंशाल्लाह वो 10 बुकें ले जाएंगे ने एक पूरा करेंगे। जी जी दो बाबा ये सब सुनते हैं, सबके लिए दुआ खैर फरमा दो। जी एक बाबा वो कुछ कहते हैं साजिद भाई जी। बोलो 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 साजिद भाई। जी 1 मिनट देता हुआ सफीरों के लिए आईडी कार्ड। हाँ अपने साजिद भाई के एक मशवरा भी देते हैं बाबा के अपने तमाम सफीरों के लिए एक आइडेंटिटी कार्ड भी बनाए। हाँ इंशाल्लाह ये सफीरों की मीटिंग में इसके बारे में जी मशवरा करके जी जी बेहतरी अल्लाह जो भी बेहतर है वो करवाए। आमीन 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 आमीन। जी बाबा सबके लिए दुआ खैर फरमा दे। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि ताला व बरकातहू। આપણે ત્યાં વસીમ બાપુ હાફિઝ સાહેબ ટીમ વાળાઓ બધા આવ્યા અને દિનની વાતો થાય છે સફીરો માટેની મીટિંગની તારીખની પણ વાત થઈ। ઇન્શાલ્લાહ 2 તારીખે બધા સફીરો ટાઈમ લઈ અને હાજરી આપે તો દિનના ઘણા બધા કામો થાય છે અને વધુ આપણે કરવાની કોશિશ સાથે મળીને કરશું। इंशाल्लाह इंशाल्लाह। તો જેને પણ નિયત કરી છે અત્યારે પણ ફરી નિયત આ સફીરોની મીટિંગમાં હાજરી આપવાની કરજો એટલે આપણો નેકીઓમાં ઇજાફો થાય અને એ નિયતોથી અલ્લાહ ખૂબ રાજી રહે। इंशाल्लाह आमीन आमीन। જે અલ્લાહ એટલી જિંદગી પણ એના કરમથી આપણને આપશે તો એ નેકીઓમાં હંમેશા આપણને ઇજાફો કરતી રહી એવી જ નેકી આપણા ખાતામાં લખાશે। इंशाल्लाह इंशाल्लाह। આ બધાને તમે પણ હાજર રહેજો અને બીજાને પણ હાજર રખવજો અને સાજીદભાઈ પણ જે રીતની નિયત કરી છે એમ વધુ આપણે પેલા કરતા હોય કામ એનાથી થોડું વધારીને કરીએ એવી પણ નિયત રાખીએ। ઇન્શાલ્લાહ આપણે 2 તારીખે જેને ટાઈમ હોય એ બધા આવે અને સફીર સાથે બીજા કોઈને જોડાવું હોય તો એવા લોકોને પણ આમાં શરીક કરે। इंशाल्लाह इंशाल्लाह। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि ताला व बरकातहू।